મારા ફળિયાનો ટલો રે ઘરની દીકરી સાહેબ જ્યારે ઘર છોડે એટલે બીજા દિવસે એની માં એનો ભાઈ એના બાપને ઘરમાં કઈ સારું લાગે નહીં એનું બધું ઉજળ લાગે આજ મારા ફળિયાનો ટલો રે એના છાંયડે બેહી અને ચોટલો ગુથતી વાય ગાય રે ઉજળ લાગે આજ મારી દીકરી વગર ઘરની બહાર કોઈ વડલો હોય કોઈ લીમડો હોય ઘરની બહાર આવે જોયો તો આજે વડલો નહીં પણ લીમડો આજે કોઈ ભૂતાવળ કોઈ ભૂતનો વાહ હોય એ વડલો એ લીમડો લાગે કેવું લાગે ખંભર લાગે આજ મારી માડીને બોલો વડલો રે એના છાંયડે બેહી અને ચોટલો ગુથતી વાય ગાય રે મને ઉજળ લાગે આજ મારી દીકરી વગર ટલો રે સાહેબ ગમે એવો બાપ હોય મને ખાવાનું એ કહેવાનો જતો રહ્યો મારે હાથ રે મને ઉજળ લાગે આજ મારા ફળિયાનો ટલો રે મને એવો ટલો રે અને છેલ્લી એક દીકરી કે 20 વર્ષથી દીકરી ઘરની બહાર પગ ન મૂક્યો આજે પારકા ઘરે જઈને મારી દીકરી બેઠી હોય એની ચિંતા એના ભાઈને એની સૈયરુને એના બાપને એની માને કેટલી હોય એ ગમે એવું સાહેબ ભૂલે કે હવે મારી દીકરીની ચિંતા નથી કરવી ખાટલે આડા પડે પણ કેવું દેખાય કે થાકીને ભૂલું ત્યાં દેખાય મારા ફળિયે પડી ઠીકરી જોવે અને દીકરી યાદ આવે એ ઠીકરીને મારી એ દીકરી દેતી જે ઠેસ રે મને ઉજળ લાગે આજ મારા ફળિયાનો ટલો રે મને એવો કાળ જાકે રો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો રે મારો કાળ જાકે રો કટકો મારો એ ગાંઠથી છૂટી ગયો અને મમતા રૂવે એ રૂમાં વિરડો કે આંબલી પીપળી ડાળ બોલાવે છેલ્લે આપણે એક સરસ મજાની મોજ કરવી છે એટલા માટે રીધમ વાળા ભાઈને નમ્ર વિનંતી કે પોતાની જગ્યા લઈ લે